ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ 11 પ્રકરણ 4 ગતિના નિયમો. બરોબર? તો આપણે હવે પહેલા આને અંગે પ્રસ્તાવના જોઈએ કે સ્થિર પદાર્થ કોઈ હોય તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા તો કોઈ ગતિમાન પદાર્થ હોય એની ગતિ અટકાવવા માટે, એટલે કે એને સ્થિર કરવા માટે કોઈ બાહ્ય બળ આપણે લગાવવું પડે છે. વ્યવહારમાં આપણે આ વસ્તુ જોઈએ છીએ. બરોબર છે? હવે આ જે બાહ્ય બળ છે એ પદાર્થ સાથે સંપર્કમાં હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે પદાર્થ ને ગતિમાં હોય અને એને સ્થિર કરવા માટે અથવા તો સ્થિર હોય ત્યારે ગતિમાં લાવવા માટે આપણે જ્યારે એને ધક્કો મારીએ, એટલે કે કંઈક બાહ્ય બળ લગાડીએ, ત્યારે આપણે પદાર્થ સાથે સંપર્ક કરીએ છીએ. પણ ધારો કે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર કોઈ પદાર્થને મૂકી દઈએ, એને મુક્ત પતન કરાવીએ, તો તે સ્થિર સ્થિતિમાંથી ગતિમય સ્થિતિમાં આવી જાય છે. હવે એ વખતે પદાર્થ ઉપર જે બાહ્ય બળ લાગે છે તે ગુરુત્વાકર્ષી બળ છે. હવે ગુરુત્વાકર્ષી બળ જે છે એ ક્ષેત્ર બળ છે. એ પદાર્થ સાથે સંપર્કમાં આવે ત્યારે જ લાગે એવું જરૂરી નથી. એટલે કે જે પણ કોઈ બાહ્ય બળ લાગે છે પદાર્થ ઉપર, તે તેની સાથે સંપર્કમાં હોઈ પણ શકે અને ન પણ હોય. એટલે કે બળ બે પ્રકારના આપણે કહી શકીએ, એક સંપર્ક બળ અને એક ક્ષેત્ર બળ. હવે પદાર્થની ગતિ માટે સૌ પ્રથમ એરિસ્ટોટલે એક માન્યતા રજૂ કરી હતી અને એ આગળ જતા ખોટી ઠરી હતી. એટલે એની માન્યતા જે છે એ ભૂલ ભરેલી હતી એવું કહેવામાં આવે છે. તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, એમાં એણે એવું કહ્યું હતું કે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ હંમેશા જરૂરી છે. હવે આ માન્યતા જે છે એની એ કેવી રીતે ભૂલ ભરેલી સાબિત થઈ એ આપણે જોઈએ. તો એ માટે આપણે ગેલિલિયોએ જે માન્યતાઓ રજૂ કરી, જે અવલોકનો રજૂ કર્યા, અને એ અવલોકનો પાછા પ્રયોગો ઉપરથી કરવામાં આવેલા હતા. એટલે હવે એ આપણે જોઈએ. તો હવે જોઈએ આપણે જડત્વનો નિયમ. એટલે એ ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટેના બે પ્રયોગો કર્યા. હવે એમાંનો આપણે પ્રથમ પ્રયોગ જોઈએ. બરોબર છે? તો પ્રથમ પ્રયોગની અંદર એણે આવા આકૃતિમાં દર્શાવ્યા મુજબના બે સમતલો સામ સામે ગોઠવ્યા અને ત્યારબાદ એક સમતલ ઉપરથી ગોળાકાર પદાર્થને મુક્ત રીતે ગતિ કરાવવા માટે છોડી મૂક્યું. તો એણે જોયું કે આ પદાર્થ જેમ જેમ નીચે જાય તેમ તેમ તેની ગતિ એ પ્રવેગિત ગતિ થાય છે. એટલે કે તેનો વેગ સતત વધતો જાય છે. બરોબર? હવે એ જ પદાર્થ જ્યારે સામેના ઢોળાવ ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તેની ગતિ પ્રતિપ્રવેગી ગતિ થાય છે. એટલે કે તેનો વેગ ક્રમશઃ ઘટતો જાય છે. તો એના ઉપરથી એને વિચાર્યું કે જો આ બેની વચ્ચે અહીંયા કોઈ આપણે સમતલ ઉપર પદાર્થની ગતિ વિચારીએ તો એ સમતલ પરની જે ગતિ છે એ અચળ વેગી ગતિ હોવી જોઈએ. બરોબર? કે જેને આપણે વચગાળાની સ્થિતિ એની કહી શકીએ. એટલે કે અચળ વેગથી એ ત્યાં ગતિ કરતો હોવો જોઈએ. આવી રીતે એણે આપણને તારણો આપ્યા. પછી એણે બીજો પ્રયોગ જોયો. બીજા પ્રયોગની અંદર પણ એણે આવો આકૃતિમાં દર્શાવ્યા મુજબના ઢળતા સમતલો ગોઠવ્યા. હવે પહેલા પ્રયોગની અંદર એણે સમતલની ઊંચાઈ બંને બાજુએ સમાન રાખી અને એક બાજુએથી ગોલીય પદાર્થ જે છે તેને ગતિ કરાવવા માટે મુક્ત કર્યો.
તો તેણે અભ્યાસ કર્યો કે એ પદાર્થ નીચે જતો હોય ત્યારે પ્રવેગી ગતિ કરે છે, આ બાજુએથી ઉપર જતો હોય ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે કે એનો વેગ શરૂઆતમાં જ્યારે નીચે જાય ત્યારે વેગ વધે છે અને જ્યારે ઉપર જાય ત્યારે વેગ વધે છે. અને અહીંયા જે ઊંચાઈએથી આપણે પદાર્થને મુક્ત કર્યો હોય લગભગ તે જ ઊંચાઈએ પદાર્થ સામેની બાજુએ પહોંચે છે. કદાચ થોડીક ઓછી ઊંચાઈએ પહોંચે પણ એનાથી વધારે ઊંચાઈએ તો એ પહોંચતો નથી જ. હવે ધારો કે આ બીજો પ્રયોગ જોઈએ તો એની અંદર એને શું કર્યું કે બીજી બાજુનો જે ઢોળાવ છે બરોબર એને થોડો ઓછો રાખ્યો. તો એણે જોયું કે અહીંયા ડાબી બાજુએથી પદાર્થ જે ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે જમણી બાજુએ પદાર્થ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ વધારે અંતર કાપે છે. હવે ત્રીજા પ્રયોગમાં એણે જોયું કે જો ઢોળાવની એક બાજુ સમતલ કરવામાં આવે અને અત્યંત લીસી સપાટી કરી નાખીએ એટલે કે લગભગ એને ઘર્ષણ રહિત આપણે કલ્પી શકીએ એવી, તો એણે જોયું કે જો બીજા સમતલનો ઢાળ શૂન્ય કરી નાખીએ તો બોલ અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ કરે છે. બરોબર, આવા એણે અવલોકનો જોયા અને આ અવલોકનો ઉપરથી એણે જડત્વનો નિયમ રજૂ કર્યો. હવે જડત્વનો નિયમ એવું કહે છે કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહે છે અને ગતિમય પદાર્થ એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. તો પદાર્થનો જે આ ગુણધર્મ છે એને જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો? હવે જોઈએ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. તો કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય બળ એને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. બરોબર બરોબર છે, શબ્દશઃ આ રીતે આપણે એને લખી શકીએ પુસ્તક પ્રમાણે, પણ તમે જો આને સમજો તો તરત જ ખબર પડે કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જે છે એ જડત્વનો નિયમ જ છે. એ જડત્વનો નિયમ જ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂટનના ગતિના પહેલા નિયમની અંદર સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા એ બંને એણે દાખલ કરી છે. બરોબર, એનો મતલબ એ થયો કે ન્યૂટનની દ્રષ્ટિએ આ બંને અવસ્થાઓ એ સમાન પ્રકારની અવસ્થાઓ છે. કેવી રીતે સમાન પ્રકારની એને વિચારી? તો કે સ્થિર પદાર્થ હોય તો વેગ શૂન્ય હોય, વેગ શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય હોય. હવે જો નિયમિત સુરેખ ગતિ હોય તો વેગ અચળ હોય, વેગ અચળ હોય તો વેગનો ફેરફાર શૂન્ય હોય. હવે વેગનો ફેરફાર શૂન્ય હોય તો પ્રવેગ પણ શૂન્ય હોય. એટલે સ્થિર અવસ્થા વિચારો અથવા તો નિયમિત સુરેખા ગતિની અવસ્થા તમે વિચારો તો આ બંને અવસ્થાઓ સમાન છે, કારણ કે બંને અવસ્થાઓમાં પ્રવેગ શૂન્ય હોય છે. બરોબર, તો અહીં આપણે કહી શકીએ કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એને તમે આવી રીતે પણ લખી શકો કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે અને જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. તો આના ઉપરથી તમે બળની વ્યાખ્યા પણ આપી શકો કે બળ એ એક એવી ભૌતિક રાશિ છે કે જે પદાર્થમાં પ્રવેગ કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે બળ એ એક એવી ભૌતિક રાશિ છે કે જે પદાર્થના વેગમાં ફેરફાર કરે છે. કારણ કે વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય
છે. ક્લિયર મિત્રો? હવે જોઈએ ઉદાહરણ 4.1. 100 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. તો હવે અહીંયા આગળ તમે જુઓ કે જો અવકાશયાત્રી અવકાશયાનની બહાર આવી જાય તો તેની નજીકમાં તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી, એટલે કે તેની પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. બીજું કે અવકાશયાન પોતે જે છે તો એ અવકાશયાન પોતે બહુ જ અવગણ્ય ગુરુત્વાકર્ષી બળ લગાડશે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ એ અત્યંત સૂક્ષ્મ બળ છે. બરોબર? તો પછી અવકાશયાત્રી જ્યારે અવકાશયાનની બહાર નીકળશે તો આપણે કહી શકીએ કે તેની પર લાગતું કુલ બળ કે પરિણામી બળ શૂન્ય છે, એટલે કે તેનો પ્રવેગ પણ શૂન્ય હશે. ક્લિયર મિત્રો? ચાલો મિત્રો હવે જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજતા પહેલા આપણે ખૂબ જ અગત્યની એવી ભૌતિક રાશિ વેગમાન સમજવી પડશે. તો હવે જોઈએ વેગમાન. તો વેગમાન કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે પદાર્થના વેગ અને દળના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહે છે. આપણે રેખીય વેગમાન બોલીએ કે વેગમાન બોલીએ એક જ વસ્તુ છે. બરોબર છે? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહે છે. વેગમાન એટલા માટે બહુ જ અગત્યની ભૌતિક રાશિ છે કારણ કે એ વેગ કરતા કંઈક વિશિષ્ટ માહિતી આપણને આપે છે. બરોબર? કારણ કે પદાર્થનું દળ એની અંદર આપણે દાખલ કરેલું છે. હવે રેખીય વેગમાન બરાબર આપણે લખી શકીએ દળ ગુણ્યા વેગ. તો તેનો SI એકમ થશે, દળનો થશે કિલોગ્રામ અને વેગનો થશે મીટર પર સેકન્ડ. તો તેનો SI એકમ થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા તો એને આપણે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહીએ છીએ, જે આગળ ઉપર આપણે સમજીશું. અને CGS પદ્ધતિમાં એનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ. અને તેનું પારિમાણિક સૂત્ર બનશે m1 L1 T-1. તો આને ડાઇન સેકન્ડ પણ આપણે કહીએ છીએ. હવે આ સદિશ ભૌતિક રાશિ છે, કારણ કે વેગ એ પોતે સદિશ રાશિ છે, તો વેગમાન પણ સદિશ રાશિ થશે. દળ અદિશ રાશિ છે, તો વેગની જે પણ કોઈ દિશા હશે એ જ દિશામાં આપણને વેગમાન પ્રાપ્ત થવાનું છે. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જોઈએ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણને કહે છે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર એ લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લાગુ પાડેલા બળની દિશામાં હોય છે. બરોબર? એટલે આપણે લખી શકીએ કે લાગુ પાડેલું જે બળ છે એ ચલે છે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે વેગમાનના ફેરફારનો દર. બરોબર છે? તો અહીં આપણે લખી શકીએ હવે કે જો આપણે સમપ્રમાણતાનો અચળાંક અહીં ઉમેરી દઈએ તો બળ F બરાબર K ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, કે સમપ્રમાણતાનો અચળાંક છે અહીંયા. હવે જો આપણે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષ્ય લઈએ તો આ ગુણોત્તર આપણે વિકલન સ્વરૂપે રજૂ કરી શકીએ. તો F બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 K ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો એને આપણે લખી શકીએ F બરાબર K dP બાય dt. હવે આ જે dP બાય dt છે એમાં P જે છે તો P એટલે દળ ગુણ્યા વેગ, m into v. તો આપણે dP બાય dt બરાબર
ડી બાય ડીટી પી ના સ્થાને મૂક્યું mv. એમ આપણે અહીંયા અચળ લઈએ છીએ, પદાર્થનું દળ આપણે અચળ લઈએ છીએ. તો m dv બાય dt, dv બાય dt એટલે વેગના ફેરફારનો દર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો એના બરાબર ma. તો હવે આપણે f બરાબર k dp બાય dt ની સ્થાને આપણે લખીએ ma. તો થાય kma, મતલબ કે f ચલે છે ma, પણ આપણે લખી શકીએ અહીંયા. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારમાં હોય છે, અથવા તો ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે સરળતા ખાતર જે સમપ્રમાણતા અચળાંક છે કે તેનું મૂલ્ય આપણે 1 પસંદ કરીશું. તો હવે આપણે લખી શકીએ વ્યાપક રીતે કે f બરાબર dp બાય dt બરાબર ma. તો કે f બરાબર dp બાય dt બરાબર ma. તો આ જે સૂત્ર છે એ આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ રજૂ કરે છે. બરોબર છે? ક્લિયર મિત્રો? હવે આપણે જોયું કે બળ F બરાબર ma, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. તો દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે કહી શકીએ કે બળનો SI એકમ એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જેને વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં ન્યૂટન કહેવામાં આવે છે. એનો મતલબ કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે CGS પદ્ધતિમાં તેનો એકમ થશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે તેને ડાઇન કહેવામાં આવે છે. અને અહીંયા આપણે જોઈએ તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, અથવા તો એવું લખાય કે 1 ડાઇન બરાબર 10⁻⁵ ન્યૂટન. એ તમે અહીંયાથી મેળવી શકો છો કે આપણી પાસે જો 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આને આપણે 1 ન્યૂટન કહીએ. હવે આને આપણે CGS માં ફેરવીએ તો કિલોગ્રામ જે છે એ થશે 10⁻³ ગ્રામ, મીટર જે છે એ થશે 10⁻² સેન્ટીમીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. તો આના બરાબર લખાશે 1 × 10⁵ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે એને આપણે ડાઇન કહીએ છીએ. એટલે હવે આપણે લખી શકીએ કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ક્લિયર મિત્રો? હવે આપણે 1 ન્યૂટન બળની અહીંયા વ્યાખ્યા આપી શકીએ. તો F બરાબર ma છે. તો જો આપણે m બરાબર 1 કિલોગ્રામ લઈએ, a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો F બરાબર 1 ન્યૂટન થાય. તો આના પરથી આપણે કહી શકીએ કે 1 ન્યૂટન બળ કોને કહેવાય? તો 1 ન્યૂટન બળ એ એવું બળ છે કે એટલું બળ છે કે જે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે કે જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે તે બળને 1 ન્યૂટન બળ કહેવામાં આવે છે. બરોબર? હવે આપણે જોઈએ ગતિના બીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ. તો હવે આપણે એમાં સૌથી પહેલા જોઈએ કે જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો F બરાબર 0. હવે F બરાબર ma, તો દળ તો 0 હોય નહીં. તો બળ જો 0 હોય તો પ્રવેગ પણ 0 હોય. તો
પ્રવેગ શૂન્ય છે, તેનો મતલબ એ થયો કે કાં તો પદાર્થ સ્થિર છે અથવા તો અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તેનો મતલબ એ થયો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એ ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. પહેલા નિયમ સાથે સુસંગત છે. રાઈટ? હવે જોઈએ ઘટકોના સ્વરૂપમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, કારણ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ સદિશ ભૌતિક રાશિ છે. બરોબર? તો તેને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઘટકોના સ્વરૂપની અંદર રજૂ કરી શકીએ. તો x દિશામાંનો ઘટક આપણે લઈએ તો એને લખાય fx બરાબર d px, એટલે વેગમાનનો x દિશામાંનો ઘટક અપોન dt બરાબર max, તો પ્રવેગનો x દિશામાંનો ઘટક, બળનો y દિશામાંનો ઘટક બરાબર dpy by dt, એટલે કે વેગમાનના ફેરફારનો દર y દિશામાંનો બરાબર may, એટલે પ્રવેગનો y ઘટક. તેવી જ રીતે z દિશામાંનો બળનો ઘટક fz બરાબર dpz by dt, એટલે કે વેગમાનના ફેરફારનો z દિશામાંનો ઘટક બરાબર maz, એટલે કે પ્રવેગનો z દિશામાંનો ઘટક. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જો બળ જે છે એ પદાર્થના વેગને સમાંતરે ન હોય અને માનો કે કોઈક ખૂણે હોય, તો બળ જે છે તેનો વેગને સમાંતરે જે ઘટક છે એ વેગના મૂલ્યમાં ફેરફાર કરે છે. બરોબર છે? અને અહીંયા આપણે જોઈ શકીએ કે બળને લંબ દિશામાંનો ઘટક જે છે એ અફર રહે છે. એટલે કે જો બળ વેગ સાથે કંઈ કોણ બનાવતું હોય તો બળની દિશામાંનો જે વેગ છે એના ઘટકની અંદર જ ફેરફાર લાવી શકે છે. બરોબર છે? લંબ દિશામાંનો જે ઘટક છે એ અફર રહે છે. ક્લિયર મિત્રો? તો હવે ઘટકો પરથી આપણે સમજી શકીએ કે જો બળ એ પદાર્થના વેગની દિશામાં ન હોય તો વેગનો બળની દિશાને સમાંતર ઘટક જે છે તેમાં જ તે બદલાવ લાવી શકે છે. બળને લંબ ઘટક જે છે વેગનો તે અફર રહે છે. ક્લિયર? હવે ત્રીજો મુદ્દો કે સમીકરણ f બરાબર dp by dt બરાબર ma એ બિંદુરૂપ કણને આપણે લાગુ પાડીએ છીએ કે જ્યાં બળ f એ કણ પરનું પરિણામી બાહ્ય બળ છે અને એ જે છે એ કણનો પ્રવેગ છે. આ જ સમીકરણ આપણે દ્રઢ પદાર્થ માટે પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે કે કણોનું બનેલું જો તંત્ર હોય આખું, તો તેના માટે પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ જ રીતે રજૂ થાય છે. તો તેમાં f જે છે એ તંત્રના કણો પર લાગતું પરિણામી બાહ્ય બળ છે અને એ જે છે એ તંત્રના કણોનો પ્રવેગ છે. એટલે તંત્રના કણોનો પરિણામી પ્રવેગ એટલે કે કણોનું બનેલું જે તંત્ર છે તેના દ્રવ્યમાન કેન્દ્રનો એ પ્રવેગ છે. હવે ચોથો મુદ્દો કે ગતિનો બીજો નિયમ જે છે એ સ્થાનિક સંબંધ છે. હવે આપણે જ્યારે આવું લખીએ કે ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે, તેનો મતલબ શું થાય? એનો મતલબ એ કે અવકાશમાં પદાર્થનું ધારો કે કોઈ સ્થાન છે, તો એ સ્થાને જે તે ક્ષણે પદાર્થ ઉપર જે બળ લાગી રહ્યું છે એ બળ એ ક્ષણે જે પ્રવેગ છે તેની સાથે સંબંધ ધરાવે છે. અહીંયા પદાર્થની કોઈ ઇતિહાસની આપણે ગતિ વિચારીએ એટલે કે એ જે તે સ્થાને જે તે ક્ષણે છે એની પહેલાની ગતિનો વિચાર કરવાનો હોતો નથી. જે ક્ષણે
જે સ્થાને પદાર્થ પર જે બળ લાગતું હોય ત્યારે જે પ્રવેગ છે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આનો મતલબ થયો કે ગતિનો બીજો નિયમ જે છે એ એક સ્થાનિક સંબંધ છે. અહીંયા ગતિનો ઇતિહાસ આપણે કોઈ ધ્યાનમાં લેવાનું નથી, એટલે કે જે તે પદાર્થ જે તે ક્ષણે જે તે સ્થાને પહોંચ્યો એની પહેલાની એની ગતિ શું હતી, એની ઉપર શું બળ લાગતું હતું, એનો પ્રવેગ શું હતો, એની સાથે કોઈ નિસ્બત નથી. ક્લિયર મિત્રો? મિત્રો હવે જોઈએ ઉદાહરણ 4.2. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપની ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? તો હવે જ્યારે અહીંયા બુલેટ એ લાકડાના બ્લોકની અંદર પ્રવેશશે ત્યારે તેની ઉપર અવરોધક બળ લાગશે, જેના પરિણામ સ્વરૂપે 60 સેન્ટીમીટરનું અંતર કાપીને એ અટકી જાય છે. મતલબ કે બુલેટમાં પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે. અહીં આપણે એવું ધારી લઈએ કે બુલેટનો જે પ્રતિ પ્રવેગ છે તે અચળ છે. બરોબર? હવે આપણને બુલેટનું દળ આપેલું છે 0.04 કિલોગ્રામ. તેનો પ્રારંભિક વેગ 90 મીટર પર સેકન્ડ છે. તેણે 60 સેન્ટીમીટરનું અંતર કાપ્યું છે, એટલે કે 0.6 મીટર, અને ત્યારબાદ તે અટકી જાય છે, મતલબ કે તેનો વેગ શૂન્ય થાય છે. તો અંતિમ વેગ શૂન્ય છે. હવે આપણે બળ શોધવું છે. તો બળ F બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો પહેલા આપણે પ્રવેગ શોધવો પડશે હવે. બરોબર છે? તો આપણે સમીકરણ વાપરીએ v² u² બરાબર 2as, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો આમાં આપણને પ્રારંભિક વેગ, અંતિમ વેગ, અંતર બધું જ આપેલું છે. પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ a બરાબર -u²/2s, કારણ કે v બરાબર 0 છે. હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ. તો u બરાબર 90, એનો વર્ગ 2 × 0.6. તો આપણને જવાબ મળશે -6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે ગણીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર અવરોધક બળ F બરાબર ma થશે. તો F બરાબર ma. તો હવે આપણે m 0.04 અને પ્રવેગ 6750 મૂકી દઈએ તો જવાબ આવશે 270 ન્યૂટન. હવે અહીંયા ધ્યાન રાખજો, આ a જે છે એ પ્રતિ પ્રવેગ છે. બરોબર છે? હવે અહીં આપણે અવરોધક બળ લખ્યું છે. ધારો કે આપણે અહીંયા એવું લખીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ, તો F બરાબર ma, અને એનું મૂલ્ય આ ઋણ નિશાની સાથે મૂકીએ એટલે બળનું મૂલ્ય ઋણ આવે. ઋણ મૂલ્ય એવું દર્શાવે કે આ અવરોધ